હેલો એવરીવન, રોટલો હાર્ડ બને છે। આજે હું તમને પરફેક્ટ સોફ્ટ ગુજરાતી રોટલો બનાવવાની ઇઝી ટ્રીક બતાવીશ। તો પહેલાં આપણે કાથરોટમાં થોડું પાણી લઈશું, એમાં મીઠું એડ કરીશું। હવે મીઠું સારી રીતે પાણીમાં મિક્સ કરી લેવાનું। પછી એમાં બાજરાનો લોટ એડ કરીશું અને ધીમે ધીમે મિક્સ કરતા જઈશું। હવે આને પ્રોપર રીતે મિક્સ કર્યા પછી જરૂર મુજબ થોડું થોડું પાણી ઉમેરતા જવાનું, એકસાથે પાણી નહીં નાખવાનું। હવે આ બધું પ્રોપર રીતે મસળીને સોફ્ટ અને સ્મૂથ ડો બનાવીશું। રિમેમ્બર કે ડો જેટલું સોફ્ટ હશે એટલો જ રોટલો સોફ્ટ બનશે। સો મેઇન ફોકસ આપણે ડો બનાવવામાં કરવાનું રહેશે। હવે હાથથી પહેલાં આ મિશ્રણને મિક્સ કરી લઈશું અને પછી તેને ધીમે ધીમે પરફેક્ટ બોર્ડર બનાવીશું। પછી ધીમે ધીમે એને શેપ આપતા જઈશું। જો તમે ફર્સ્ટ ટાઈમ રોટલો બનાવતા હશો તો તમારો શેપ પ્રોપર નહીં આવે, કારણ કે આ આખું પ્રેક્ટિસ ઉપર ડિપેન્ડ કરે છે। તો અહીંયા આપણે મેઇન ફોકસ કરીશું કે આપણો રોટલો પાતળો બને। શેપ પ્રેક્ટિસથી ઓટોમેટિક આવી જશે। અહીંયા મેં પહેલેથી જ તાવડીને હાઈ ફ્લેમ ઉપર ગરમ થવા મૂકી દીધી હતી। હવે આપણે રોટલાને તાવડી પર નાખીશું। તો અહીંયા આપણે ધ્યાન રાખવાનું કે રોટલાને આપણે હાઈ ફ્લેમ ઉપર જ કૂક કરીશું અને પ્રેસ કરતા રહીશું અને તેને ફેરવતા રહીશું। તો સૌથી પહેલાં આપણે ફેરવીશું અને ત્યારબાદ તેને બેક સાઈડથી પ્રોપર રીતે કૂક થવા દઈશું। ત્યારબાદ ફરી એકવાર ફ્લિપ કરીશું આગળની સાઈડ। સો આનાથી તમારો રોટલો ફૂલી જશે। અને યાદ રાખો કે આપણે ડાયરેક્ટ ફ્લેમ અવોઇડ કરીશું। હવે રોટલો રેડી છે। જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટમાં જરૂર જણાવજો।